અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ પીપી સોલંકી પ્રમુખ તરીકે પુનઃ વિજયી બન્યા છે. છેલ્લા 3 ટર્મથી સાથી એડવોકેટને વિજય અપાવી ચાલુ વર્ષે જાતે જ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું, જેમાં પીપી સોલંકી પેનલના 10 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. સતત ચોથા વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં સમીર વકવાણી ચોથી વાર હારનો સામનો કરવો પડશે. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શુક્રવારના રોજ અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એડવોકેટ પ્રેમચંદ સોલંકી તેમજ એડવોકેટ સમીર વકવાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે એ પૂર્વે ઉપપ્રમુખ એએસ લાલ તરીકે, સેક્રેટરી પદમાં પ્રકાશ બેસનવાલા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જબીઉલ્લા શેખ, ખજાનચી તરીકે એચસી મહેતા અને 5 કારોબારી સભ્યો બિનહરીફ રહ્યા હતા. ચૂંટણી અધિકારી એડવોકેટ વિનોદ પરમાર અને જોઈન્ટ ચૂંટણી અધિકારી આઈએમ સઈદની દેખરેખ હેઠળ ચૂંટણીની ગાઈડલાઈનના પાલન સાથે માત્ર પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 212 મતદારો પૈકી 171 મતદાતાએ મતદાન કર્યું હતું, જેની મતગણતરી થતા 107 મતે પીપી સોલંકીને મળ્યા હતા, જ્યારે સમીર વકવાણીને 57 મત મળ્યા હતા. તેમની આ સતત ચોથી હાર થઈ છે, જ્યારે 6 મત ના તો ને 4 મત રદ થયા હતા. 25 વર્ષ સુધી અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે પ્રેમચંદભાઈ સોલંકી રહ્યા બાદ તેઓ છેલ્લા 3 વર્ષથી તેમની પેનલમાંથી પોતાની ઓફિસમાં કામ કરતા એડવોકેટ પ્રકાશ બેસનવાલાને ઉભા રાખી જીતાડી રહ્યા હતા. ચાલુ વર્ષે જાતે જ ઉમેદવારી કરતા જ્વલંત વિજય સાથે પુનઃ વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજય થયો છે. વિજેતા ઉમેદવારોની સૌ વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી અને કોર્ટ બહાર ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દર વર્ષે દરેક બાર એસોસિએશનને ચૂંટણી જાહેર કરવામાં આવે છે અને તે પણ 20 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવે છે. આ વખતે અંકલેશ્વર વકીલ